Hello, very good morning, friends. Welcome to my official channel, CH@Panchal. આજે સવારના ભોરમાં મને એમ થયું કે તમને હું મારું ટેરેસ ગાર્ડનમાં જરાક બતાડું તમને કેવું છે. હે હું સવારના ભોરમાં લગભગ 8:30ની આજુબાજુ ટેરેસ ગાર્ડનનું થોડું કામ કરું છું પ્રવૃત્તિમય રહેવા માટે. તો આજે તમને જરાક બતાડું મારું ટેરેસ ગાર્ડન કેવું છે. નાનું છે, બહુ મોટું નથી, પણ ચાલો મળીએ. આ મિત્રો તો તમે જોઈ શકો છો, આ છે મારું આંબાનું ઝાડ છે, કેરી, બરાબર. પછી આ ઉગાડેલું છે મેં કાળા જાંબુ. જે કાળા જાંબુ આવે છે ને એ ઉગાડવાની કોશિશ કરેલી છે, એટલે હજી ફળ નથી આવ્યું, થોડાક જ દિવસ થયા છે હજી તો. પછી આ વરસાદના લીધે અત્યારે થોડું કરમાઈ ગયેલું છે, વરસાદ બહુ પડે છે ઉપર, એટલે તો આની અંદર લાલ કલરના ફૂલ થાય છે સરસ મજાના. પછી આ છે મારો લીમડો, જે આપણે દાળ શાકમાં ઉપયોગ કરીએ, કઢી લીમડો, એ છે. પછી આ સૂરજમુખીનું એક સરસ ફૂલ ઉગેલું છે, આજે જોઈ શકો છો તમે. પછી આ મારા ગુલાબનો છોડ છે, બરાબર. ગુલાબ પણ જોઈ શકો છો, સરસ પિંક કલરનું છે, બરાબર. પછી આની અંદર પણ એક અલગ ટાઈપના આ ફૂલ ઉગે છે, જોઈ શકો છો તમે, અલગ અલગ. પછી આ છે બારમાસી ફૂલ. આ રોજ લગભગ 4-5-6 જેટલા ઉગે છે, ડેઈલી સવારે મારે તોડવાના હોય આટલા. પછી આ તુલસી છે, બરાબર. આ પણ એક ડેકોરેટિવ ફૂલ છે, નાના નાના, બહુ મસ્ત ઉગે છે. પછી આ છે પાછું ગુલાબનું ઝાડ, બહુ સરસ ઉગેલ છે ગુલાબ આજે પણ. જો આજે 2 ગુલાબ ઉગેલા છે સરસ મજાના. પછી આ છે ચંપાનું ઝાડ છે, જો કેટલા સરસ ફૂલ ઉગેલા છે આજે, તમે જોઈ શકો છો, બહુ સરસ ઉગે છે ફૂલ. કળી પણ ઘણી બધી છે, કોઈ વખતે તો રોજ 10-10, 12 ફૂલ ઉગે. આજે થોડા ઉગે છે, જો બધા કળી કેટલી બધી છે. પછી આ છે લીંબુનું ઝાડ છે, કોશિશ કરું છું પણ લીંબુને ઉગતા બહુ વાર લાગે છે. પછી આ એક ડેકોરેશન જેવું છે નાનું, બહુ મોટું ઉગી ગયું હતું પણ વરસાદને લીધે ખરાબ થઈ ગયું, એટલે મેં ટ્રીમિંગ કરી નાખેલું છે. પછી આ પણ ગુલાબનું ઝાડ છે, આમાં પીળા કલરના ગુલાબ ઉગે છે, આજે ઉગેલા નથી આની અંદર, બરાબર. આ ક્રોટન છે. પછી આ ડોલરનું ઝાડ છે, આજે ડોલરમાં ઉગેલા નથી, ફૂલ નથી ઉગેલા આજે કોઈ કારણસર, બધા ગઈકાલે ઘણા બધા હતા, તોડી લીધા છે. આ પણ એક સરસ મજાનું ગુલાબ છે, વ્હાઈટ કલરનું, જો કેટલું સરસ ઉગેલું છે, તમે જોઈ શકો છો, બરાબર. પછી આ છે ફુદીનો. ઘરમાં મારે ચટણી બનાવવી હોય ફુદીનાની, તો આ ફુદીનાની ચટણી હું વાપરું છું, બહુ સરસ છે, કેટલો ઘનાઘોર થઈ જાય છે. જો ગામમાં લેવાની જવાની જરૂર નથી, એકદમ તાજો મળી જાય ઘરમાં જ. પછી આ છે ચીકુડી, નાની ચીકુડી ઉગાડેલી છે. પછી આ છે અજમાના પાન છે, કેટલા સરસ ખીલી ગયા છે. આ બીજી તુલસી છે, રાઈટ. આ છે જે જંગલમાં ઉગે, એ જેને કેક્ટસ કહેવાય, થોર કહેવાય, થોર. તો આ થોર છે, જો તમે જોઈ શકો છો. પછી આ એમ જ ખાલી ડેકોરેશન માટે છે. તો આ નાનું અમથું મારું ગાર્ડન છે. રોજ સવારે હું આના ઉપર
ટાઈમ પાસ કરીને મહેનત કરું છું એટલે મજા આવે છે મને, જોઈ શકો છો તમે. બહુ સરસ છે. મારો ટાઈમ પણ પસાર થઈ જાય અને મને મજા પણ આવે છે આની અંદર. ચાલો તો આજે હવે આને પાણી પીવડાવવાની પ્રોસિજર ચાલુ કરી દઉં. પાણી નથી આવ્યું આજે એટલે. તો મળીએ પછી થોડીક વારમાં. હા, તો આ છે પપૈયાના ઝાડ છે. આ ટેરેસમાં થોડીક તકલીફ પડે એટલા માટે મેં એને નીચે રાખેલા છે આ, બરાબર. અને આ છે ક્રિસમસ ટ્રી. બહુ સરસ ઉગી ગયેલું છે. લગભગ સમજો ને કે 7.5-8 ફૂટ જેવું થઈ ગયું છે. અને આને નહીં તો પણ 4-5 વર્ષ થઈ ગયા હશે. એટલે આ બહુ મોટું થાય અને આ ટેરેસમાં રાખવું તો બહુ પવન આવે તો આમાં તકલીફ થાય. બહુ ઊંચું છે એટલે પડી જાય. 1-2 વખત મને અનુભવ થઈ ગયો એટલે આને મેં નીચે ઉતારી લીધેલું છે. તો આ નાનું મારું ગાર્ડનિંગ છે. ચાલો મળીએ પછી.